કચરોડ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। આણંદ જિલ્લામાં સીવિજિલ એક્ટ થકી આવેલી 31 ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં નિકાલ કરાયો। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે આણંદ જિલ્લામાં પારદર્શક વાતાવરણમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર કાર્ય કરી રહ્યું છે। આ માટે જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। આણંદ લોકસભા મતદાર વિભાગની વાત કરીએ તો આચાર સંહિતાના અમલીકરણ થકી મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકાને ધ્યાને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્રને આદર્શ આચાર સંહિતાના અમલીકરણ બાદ એટલે કે 16 માર્ચથી લઈને અત્યાર સુધી સીવિજિલ એપ ઉપર મળેલી આચાર સંહિતા ભંગ કરતી પોસ્ટર અને બેનર હટાવવા સંબંધિત 31 જેટલી ફરિયાદોનો નિયત સમયમર્યાદામાં એટલે કે ફરિયાદ મળ્યાની માત્ર 100 મિનિટમાં જ નિકાલ કરવામાં આવ્યો છે। જિલ્લા ચૂંટણી તંત્રને સીવિજિલ એપ ઉપર મળેલી આચાર સંહિતા ભંગની ફરિયાદો આણંદ વિધાનસભા મત વિસ્તાર મુજબ જોઈએ તો ખંભાત મત વિસ્તારમાંથી 5, બોરસદ મત વિસ્તારમાંથી 8, આંકલાવ મત વિસ્તારમાંથી 5, ઉમરેઠ મત વિસ્તારમાંથી 6, આણંદ મત વિસ્તારમાંથી 3, પેટલાદ મત વિસ્તારમાંથી 1 અને સોજિત્રા મત વિસ્તારમાંથી 3 મળી કુલ સીવિજિલ એપ ઉપર મળેલી કુલ 31 જેટલી ફરિયાદોનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા માત્ર 100 મિનિટમાં નિકાલ કરવામાં આવ્યો છે।